નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું જર્નાલ કંટી અને આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટી માટે ઘણું બધું વોલેટાઇલ રહ્યું છે. જ્યાં રેકોર્ડ સ્તરેથી ક્રૂડની કિંમતો ઘટી તો ભૌગોલિક તણાવ ઓછો થવાથી આશાએ સોનાની સેફ હેવન બાઇંગ ઘટતી જોવા મળી. સાથે ચાઇનાના અમુક શહેરોમાં લોકડાઉનના કારણે માંગ ઘટવાની આશંકાએ બેઝ મેટલમાં પણ સુસ્ત કારોબાર થઈ રહ્યો છે. તો આવી પરિસ્થિતિમાં હવે નવા નાણાકીય વર્ષમાં કઈ કોમોડિટીનું રહેશે મજબૂત પ્રદર્શન, તેની નિષ્ણાતો સાથે આપણે ચર્ચા કરીશું અને તેમના ટોપ પિક્સ પણ જાણીશું. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા અને એચડીએફસી સિક્યોરિટીઝના તપન પટેલ. તો જો ચર્ચાની શરૂઆત આપણે ક્રૂડની સાથે કરીએ તો ક્રૂડમાં દબાણ બનાવનારું આ સપ્તાહ રહ્યું છે. ઉપલા સ્તરેથી બ્રેન્ટના ભાવ ઘટીને લગભગ $104 આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે. ધર્મેશજી, ક્રૂડની કિંમતો ઘટવાનું મુખ્ય કારણ લગભગ સપ્લાયની કન્સર્ન ઘટી છે તેવું લાગી રહ્યું છે. આપણે અમેરિકાને પણ 6 મહિના સુધી રિઝર્વમાંથી ક્રૂડને બહાર લાવવાની વાત કહેતા જોયું છે. તો આને આપણે કઈ રીતે જોવું જોઈએ? શું ખરેખર હવે સપ્લાયની ચિંતા પતી ગઈ છે? ગુડ મોર્નિંગ. જો મારાથી તમે જોશો કે આજે સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી જે યુએસએ પોતાનું કાચું તેલ કાઢ્યું છે એનું બે વસ્તુ તમે જોઈ શકશો. એક, ટેમ્પરરી માર્કેટમાં કરેક્શન, ને બીજું છે કે ડેફિનેટલી આગળ જઈને માર્કેટમાં આગળ માલ નહીં આવ્યું તો શું થશે, તો ડબલ ઇમ્પેક્ટ થશે ને પ્રાઇસ ડબલ તેજીથી વધશે. તો માર્કેટ એમાં બંને સાઈડથી ફરે છે. બટ શોર્ટ ટર્મ માટે સ્પેક્યુલેટર્સ માટે ડેફિનેટલી આ એક મોકો છે, તમે મંદી કરી શકો છો. બટ જે લોંગ ટર્મ બાયર્સ છે જેને હમણાં બાઇંગ કરવાની ટ્રેડ ઓપોર્ચ્યુનિટી લેવી છે, તો હું રેકમેન્ડ કરીશ કે તમે વેટ એન્ડ વોચ નહીં રાખજો, કેમ કે હમણાં કરન્ટલી માર્કેટ બહુ અનસર્ટન છે. સેકન્ડલી, અગર જીઓ પોલિટિકલ ટેન્શન અગર જે રીતે એક્સપેક્ટ થાય છે કે ઈઝ થાય છે, તો અગર ઈઝ થઈ ગયું તો ડેફિનેટલી અહીંયાથી $10 થી $15 હજી ઘટાડો તમે જોઈ શકશો. તે સેમ તમે અગર માર્ચ મહિનામાં જોશો તો પ્રાઇસ 140 થી ઓલમોસ્ટ $100 આવ્યું ને $100 થી ફરીથી 125 ને ફરીથી 100 ના તરફ જાય છે. તો આ ડેડ કેટ બાઉન્સ પણ છે ટેકનિકલી, ને આ એક બુલ ટ્રેપ પણ કહેવાય તમે. તો આગળ ચાલતા હું બહુ મંદીમાં છું. તમે આગળના 6 મહિના જોશો બધા બેકવર્ડેશનમાં આવી ગયા છે. એનો મતલબ છે કે આગળ ચાલતા માર્કેટમાં મંદી આવી શકશે. તો હું રેકમેન્ડ કરીશ કે સ્પેક્યુલેટર્સ અહીંયા મંદી કરીને ચાલો. ડેફિનેટલી તમે અગર ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો આપણે લાસ્ટ વીક પણ આપણે કીધું હતું, જ્યારે 8,200 હતું ત્યારે હું 8,000 ના ટાર્ગેટ્સ કર્યા હતા. ઓલમોસ્ટ એના નીચે આવી ગયું છે માર્કેટ. હમણાં મારું શોર્ટ ટર્મ ટાર્ગેટ અરાઉન્ડ 7,400 થી 7,300 નું રહેશે. પોઝિશનલી 7,000 ના પણ લેવલ તમે રીચ કરતા જોઈ શકશો. તો ઉછાલે તમે વેચો આમાં, જ્યાં સુધી માર્કેટ 8,000 ના નીચે રહેશે ત્યાં સુધી મંદી રહેશે, ને ઇન્ટરનેશનલ માર્કેટમાં $120 નીચે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી માર્કેટ મંદીમાં રહેશે. ઓકે, તો અહીંયા આગળથી ધર્મેશજી તરફથી તમને જે સલાહ મળી રહી છે, ઉછાળે વેચવાની સલાહ મળી રહી છે. મંદીનું માર્કેટ અહીંયાથી બનતું લાગી રહ્યું છે. તપનજી, આ સપ્તાહે ક્રૂડમાં નરમાશને તમે કયા કારણોને કારણે જોઈ રહ્યા છો? શું ચાઇનાની અંદર જે કોવિડ કેસ વધ્યા છે અને લોકડાઉન લાગ્યું છે એને કારણે માંગ ઘટી છે, એ આ ફેક્ટરની અસર છે? તમે કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડની ચાલને આ સપ્તાહ દરમિયાન? જી ગુડ મોર્નિંગ. જી, ક્રૂડ ઓઇલમાં જે આ વીકમાં જે સેલિંગ આવ્યું છે તેનું મેઇન કારણ છે એક છે કે ચાઇનાની જે ડિમાન્ડ અસર થઈ છે તેના કારણે કે શાંઘાઈમાં જે 9 દિવસનું લોકડાઉન આવ્યું છે તેના કારણે પણ ક્રૂડની ડિમાન્ડની ઇફેક્ટ થઈ છે. શાંઘાઈ જે છે ચાઇનાનું ટોટલ કન્ઝમ્પશન છે તેમાંનું 4% શાંઘાઈ પોતે કન્ઝ્યુમ કરે છે. તો એક ચાઇનાના ઓવરઓલ ઓઇલ કન્ઝમ્પશનનો મોટી ફિગર છે, તો તેના કારણે એક પ્રેશર છે. સેકન્ડ થિંગ, રશિયા અને યુક્રેનની જે વાટાઘાટો થઈ હતી પીસ ટોક્સ, તેમાં થોડી પ્રોગ્રેસ આપણને જોવા મળી છે. તેના કારણે પણ ક્રૂડ ઓઇલમાં જે રિસ્ક ફેક્ટર હતું તે ઓછું થયું છે. અને ત્રીજી વસ્તુ જે છે કે યુએસએ પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી ઓઇલ રિલીઝ કરવાની વાત કરી અને આજે ડિસિઝન જે આવી ગયું છે કે આવતા 6 મહિના સુધી એવરી ડે 1 મિલિયન બેરલ પર ડે તે લોકો રિલીઝ કરશે. તો તે પણ એક બેરિશ ફેક્ટર છે ક્રૂડ ઓઇલ પ્રાઇસ માટે. નો ડાઉટ ઓપેક હજી પણ સ્ટીક રહ્યા છે, તો લોકો પોતાના જે આઉટપુટ છે એમાં કંઈ ચેન્જ નથી કર્યો, પરંતુ ઓવરઓલ જે કન્સર્ન જે હતા સપ્લાયના તે હમણાં ઓછા થતા જોઈ રહ્યા છે, કારણ કે ઈરાન તરફથી પણ કદાચ પ્રોડક્શન વધી શકે છે. તો આ કારણોસર ક્રૂડ ઓઇલમાં હજી પણ સેલિંગ આવી શકે છે. ઓવરઓલ જો આપણે વાત કરીએ તો સેલન રાઇઝનો વ્યૂ કંટ્રોલ રાખવો જોઈએ, કારણ કે રિસ્ક ફેક્ટર હમણાં માર્કેટમાં છે નહીં. થોડો સપ્લાય પણ ક્રંચ આવશે, થોડું 120 થી 110 થી રેન્જ અપસાઇડ છે, પરંતુ એની ઉપર સસ્ટેન થયું મને લાગતું નથી. એમસીએક્સમાં જો વાત કરીએ તો મને લાગે છે કે ક્રૂડ ઓઇલમાં આવતા ફાઇનાન્શિયલ યર માટે 8,400 થી 8,800 ની રેન્જમાં સેલ કરવું જોઈએ. ડાઉનસાઇડ ટાર્ગેટ મને 6,500 લાગે છે અને સ્ટોપ લોસ જે છે તે 9,800 નો રાખીને ક્રૂડ ઓઇલમાં ટ્રેડ કરી શકે છે. WTI ક્રૂડ ઓઇલ મને લાગે છે કે ફરીથી $75 થી $80 ની રેન્જ આ વર્ષમાં આવી શકે છે.
ઓકે, તો તપનજી તરફથી પણ વેચવાની સલાહ અહીંયા આગળ ક્રૂડની અંદર બનતી દેખાઈ રહી છે. તો આપણા બંને નિષ્ણાતો આપણને ક્રૂડને વેચીને ચાલવાની સલાહ અહીંયા આગળથી આપતા દેખાઈ રહ્યા છે. ધર્મેશજી, જે રીતે આપણે જોયું કે આ સપ્તાહમાં ઓપેક પ્લસની બેઠક પણ હતી, પરંતુ કંઈ ખાસ ફેરફાર ઓપેક પ્લસ દ્વારા પણ નથી લેવામાં આવ્યા. હવે આગળ એમની રણનીતિ કઈ રીતની રહી શકે છે, કઈ રીતે તમે જુઓ છો? જો મારા સાથે અગર ઓપેકની વાત કરું તો ઓપેક હવે ચાહે છે કે પ્રાઇસને થોડી સ્ટેબિલિટી લાવે. પ્રાઇસ તો સ્ટેબલ થઈ ગયું છે, બટ આ એટલા ઊંચા પ્રાઇસ પર કેટલા કન્ઝમ્પશન થાય છે, જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે, જે અંડર ડેવલપિંગ કન્ટ્રીઝ છે, ડેફિનેટલી એ લોકોને કાફી પ્રેશરમાં રહેશે પ્રાઇસ. કેમ કે અગર તમે જોશો પ્રાઇસ $120-130 એવી સસ્ટેન થશે તો બાકી નાના દેશોમાં ટ્રેડ ડેફિસિટ વધી જશે ને એ લોકો લેવાનું ઓછું કરી નાખશે યા તો બંધ કરી નાખશે, તો પછી ફરીથી પ્રાઇસને તમે ઇમ્પેક્ટ જોઈ શકશો. તો મારા હિસાબથી ઓપેક ડેફિનેટલી ઈચ્છશે કે માર્કેટમાં માલ થોડું વધારે લાવશે, લાઈક 4 લાખ બેરલ વધારે લાવશે ને પ્રાઇસને મિનિમમ $80-85 પર સસ્ટેનેબલ લેવલ્સ પર રાખશે. કેમ કે એના ઉપર રહેશે તો ડેફિનેટલી માર્કેટમાં ઇન્ફ્લેશન બહુ વધી જશે ને ઇન્ફ્લેશન વધશે. તમે જો કોમોડિટી પ્રાઇસમાં ઇમ્પેક્ટ થયું છે, બધા કોમોડિટી પ્રાઇસ ઓલમોસ્ટ લાઈફ ટાઈમ હાઈ પર ને 10 વર્ષના હાઈ પર ચાલે છે. તો જે એન્ડ યુઝર્સ છે એ લોકોને બહુ મોટું ઇમ્પેક્ટ થશે. તો ડોલર ડિમાન્ડ વધશે તો બાકી બધા કરન્સીઝ ડેપ્રિશિએટ થશે, તો ડબલ ઇમ્પેક્ટ થશે એમાં. તો હું એક્સપેક્ટ નથી કરતો કે ઓપેક પોતાનું પ્રોડક્શન કટ કરશે, ઇનફેક્ટ વધારશે ને આ વધારા કરતા ઈઝ થશે. ને અગર ઈરાનનું પણ સપ્લાય આવી ગયું માર્કેટમાં તો ડેફિનેટલી તમે જોશો કે પ્રાઇસમાં $20-25 ઘટાડો તમે કરંટ લેવલથી જોઈ શકશો. ઓકે, તો ઓપેક તરફથી આપણે આ રીતની વલણ જોઈ શકીએ છીએ અને સતત સપ્લાય વધતી આપણને અહીંયા આગળથી દેખાઈ રહી છે. તપનજી, આપની પાસેથી એ પણ સમજવું હતું કે જે રીતે આપણે પેટ્રોલ ડીઝલની કિંમતો છે એને વધતી જોઈ રહ્યા છે અને રશિયા તરફથી 35% ઓછી કિંમતમાં ક્રૂડ ઓઇલ ભારતને ઓફર થયું અને પછી વિદેશ મંત્રીનું જે રીતનું નિવેદન આવ્યું એ જોતા આખી પરિસ્થિતિને આપણે કઈ રીતે સમજવી જોઈએ? જી, ક્રૂડ ઓઇલમાં જે પેટ્રોલમાં પ્રાઇસમાં વધારો થયો છે તે ઓલરેડી ડ્યુ હતો, માર્કેટમાં એક્સપેક્ટેડ હતું, કારણ કે છેલ્લા લગભગ જોવા જઈએ તો 1 વર્ષથી કોઈ વધારો થયો નહોતો. અને જેમ ક્રૂડ ઓઇલ પ્રાઇસ $100 ઉપર પાર થયા ત્યારે એક્સપેક્ટેડ હતું કે પ્રાઇસ વધી શકે છે અને લગભગ 1 મહિનાથી વધારાના સમય સુધી પ્રાઇસીસ $100 ઉપર આવ્યા છે. તેનું ડેફિનેટલી આપણને જે ફ્યુઅલ પ્રાઇસમાં ઇફેક્ટ એની આવવાની હતી. હવે રશિયાએ જે ઓફર કરી છે તેના ઉપર હજી પણ અમુક ક્વેશ્ચન જે છે એ હજી એનો જવાબ માંગે છે, કારણ કે પહેલી વસ્તુ તો એ કે રશિયાનું જે ક્રૂડ ઓઇલ છે એ આપણે ઇન્ડિયન રિફાઇનર્સ માટે સુટેબલ છે કે નહીં ક્રેકિંગ માટે, તે એક વસ્તુ છે. બીજી વસ્તુ કે રશિયા જો ઓફર કરે છે જે $35 ડિસ્કાઉન્ટ ઉપર, એ કેટલું ક્વોન્ટિટી એ ઓફર કરી છે અને લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ એમાં પોસિબલ છે કે નહીં એ પણ કેટલા ટાઈમ સુધી છે એ પણ જોવાનું રહેશે. અને ત્રીજી વસ્તુ જે છે કે ફ્રેટ અને ઇન્સ્યોરન્સ જે છે તેની ફેસિલિટી કોણ આપશે અને તેની બાંયધરી કોણ લેવા તૈયાર છે, તે આ બધા ક્વેશ્ચન છે હજી પણ અનઆન્સર છે. તો આઈ થિંક હજી પણ ગવર્મેન્ટ તરફથી એના ક્લેરિટી આવવાની બાકી છે. નો ડાઉટ ડિસ્કાઉન્ટ ઉપર મળે છે તો અમુક જે રિફાઇનરીઝ છે આપણી, જે ઇન્ડિયન રિફાઇનરીઝ છે સક્ષમ છે એવું ક્રેક કરવા માટે, પરંતુ આ બધા ક્વેશ્ચન જ્યાં સુધી આન્સર રહેશે ત્યાં સુધી એના ઉપર હજી પણ આગળ કંઈ આપણે ક્લેરિટી લઈ ના શકીએ. પણ ડિસ્કાઉન્ટ પર ઓઇલ મળતું છે, ડેફિનેટલી ઇન્ડિયા એમાં જવું જોઈએ. પેમેન્ટ સિસ્ટમની જે વાત થઈ છે તે તેના ઉપર પણ મિકેનિઝમ ક્લિયર કરવું જોઈએ, કારણ કે 1990માં જ્યારે આવી વસ્તુ થઈ હતી ત્યારે પણ રશિયાએ ઓફર કર્યું હતું, પરંતુ એમાં એક્સચેન્જ રેટ છે જે ડિસાઇડ નહોતા કરી શકે, તેના કારણે એ આગળ વધ્યું નહોતું. આ વખતે જે છે સ્વિફ્ટ સિસ્ટમ કે જે બીજી SPFS સિસ્ટમ છે તેના થ્રુ પણ પેમેન્ટ થઈ શકે છે, પરંતુ જેમ આગળ મેં વાત કરી બીજા 3 કન્સર્ન છે તે હજી પણ ધ્યાન રાખવાનું રહેશે. જો આપણને સસ્તા ભાવે ઓઇલ મળશે તો ડેફિનેટલી આગળના 3 મહિના પછી ફરીથી આપણને ઓઇલ પ્રાઇસીસ કંટ્રોલમાં રહેશે અને આપણી ઇન્ડિયન ફ્યુઅલ પ્રાઇસ પણ કંટ્રોલમાં પછી ફરીથી આવી શકે છે. ઓકે, તો અહીંયા આગળ સરકાર તરફથી ઘણી બધી બાબતો છે જેના ઉપર આપણને સ્પષ્ટતા આવે પછી કંઈક સરકાર પણ નિર્ણય લેશે. ઘણા સવાલોના જવાબ હજી સરકારે પણ શોધવા જરૂરી છે, પરંતુ જો આ રીતનું ઓઇલ આવે છે તો ભારતને માટે થોડું સારું રહી શકે છે. તો આપણે ક્રૂડ અંગેની ઓવરઓલ વાત કરી રહ્યા છે, તો ક્રૂડ માટે આ સપ્તાહ થોડું દબાણ માટેનું સપ્તાહ રહ્યું છે અને ઓવરઓલ જ અહીંયા આગળથી આપણે સમજી રહ્યા છે કે સપ્લાય વધવાના જે છે શક્યતાઓ આપણને વધારે દેખાઈ રહી છે અને અત્યારે આપણને ક્રૂડ માટે બંને નિષ્ણાતો તરફથી સેલ કરીને ચાલવાની સલાહ અહીંયાથી મળી રહી છે. તો ક્રૂડથી આગળ વધીશું અને હવે આપણે આ સપ્તાહ દરમિયાન મેટલ્સના કારોબારની જો વાત કરી દઈએ તો આ સપ્તાહમાં મેટલના કારોબારમાં પણ આપણને સુસ્તી રહેતી દેખાય છે. ધર્મેશજી, મેટલના કારોબારની જો આપણે વાત કરીએ તો મોટે ભાગે ચાઇનાની ઘણી બધી જે અસરો હોય છે એ મેટલ્સના કારોબારની ઉપર આપણને જોવા મળતી હોય છે અને આ સપ્તાહની વાત કરીએ તો ચાઇનાની ઇકોનોમીના આંકડા પણ આવ્યા હતા જે નબળા રહ્યા હતા અને ચાઇનાની અંદર વધતો કોરોના અને લોકડાઉન, તો આ બધા પરિબળોની કેટલી અસર રહી છે મેટલ્સ ઉપર
અને હવે મેટલ્સની અંદર કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? જો તમે અગર મેટલની વાત કરીએ તો ડેફિનેટલી મેટલ આજના તારીખમાં એકદમ વોલેટાઇલ ને એકદમ રિસ્કી કમોડિટી થઈ ગઈ છે ટ્રેડ કરવા માટે. સ્પેશિયલી હું રેકમેન્ડ કરીશ કે જે લોંગ ટર્મ નિવેશકો છે એમાં હું રેકમેન્ડ કરીશ કે વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી રાખો. બટ સ્પેક્યુલેટર્સ ડેફિનેટલી આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, આમાં તમે મંદી કરીને ચાલી શકો છો. એક જ રીઝન છે, બધા કમોડિટી આજે લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ થાય છે અને એકદમ એક્સ્ટ્રીમ લેવલ પર ટ્રેડ થાય છે. હું તપનથી પણ સહેમત છું, જે લોકડાઉન આવી ગયું છે એ ડેફિનેટલી એમાં કમોડિટી માર્કેટમાં ઇમ્પેક્ટ તમે જોવા મળશે. અને અગર આ લોકડાઉન એક્સટેન્ડ થઈ ગયું, સ્પેશિયલી ઓન ચાઇનીઝ બેલ્ટ જે સૌથી વધારે કન્ઝ્યુમર અને એક્સપોર્ટર્સ છે એ લોકોનું વધારે પ્રેશર આવી ગયું, તમે જોશો કે કમોડિટી માર્કેટમાં યુટર્ન જોવા મળશે. અને એ જ થયું. તમે જો બાકી બધા કમોડિટીઝ ડાઉન ટ્રેન્ડમાં આવી ગયા છે, એસ્પેશિયલી ઓઇલ પણ જોશો તમે, હું કોપર જોશો, નિકલ જોશો, લેડ જોશો, બધા કમોડિટી યુટર્ન પર આવી ગયા છે. મારું ફેવરેટ કમોડિટી કોપર રહેશે. કોપર કરન્ટલી 820 થી 800 ના રેન્જમાં ટ્રેડ થાય છે. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી 820 પર સેલ કરવાની રહેશે મારી. હું એક્સપેક્ટ કરું છું કે 800 નો પણ આંકડો બ્રેક કરશે. ને તમે આગળના મહિના જોશો એ બેકવર્ડેશનમાં ચાલે છે, તો અરાઉન્ડ 775 750 ના લેવલ્સ પણ તમે કોપરમાં તમે જોઈ શકશો. એલ્યુમિનિયમ હજી એક કાઉન્ટર છે જે થિનલી ટ્રેડેડ છે આજના તારીખમાં. 130 120 ની કમોડિટી આજે 280 માં ટ્રેડ થાય છે, ઓલમોસ્ટ 300 સુધી જઈ આવ્યું છે. આ કમોડિટીમાં તમે ધ્યાન રાખજો, કેમ કે કન્ઝમ્પશન ડેફિનેટલી છે માર્કેટમાં. બટ અગર લોકડાઉન આવી ગયું ને અગર સ્પેશિયલી રશિયાની બેલ્ટ પર ઈઝ થઈ ગયું, તો તમે નિકલ, એલ્યુમિનિયમ આ બંને કાઉન્ટર પર એક સારી ફોલ તમે જોઈ શકશો, ઘટાડો તમે લોઅર સર્કિટ પણ જોઈ શકશો કમોડિટીમાં. તો આમાં તમે એક રિસ્કી બેટ્સ લઈ શકો છો આ બે કમોડિટી પર. ને હું રેકમેન્ડ કરીશ કે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખો, કેમ કે કમોડિટી નીચે આવ્યું, ઓઇલ નીચે આવ્યું, ગોલ્ડ નીચે આવશે તો રૂપી પણ એપ્રિશિએટ થશે. ને અગર રૂપી એપ્રિશિએટ થયું તો ડોમેસ્ટિક માર્કેટમાં એટલે સ્પેશિયલી MCX માં તમારે ડબલ ઇમ્પેક્ટ જોવા મળશે. તો ડબલ ફોલ થશે. તો તમે શોર્ટ સાઇડમાં રહેજો, સારો પ્રોફિટેબલ ટ્રેડ રહેશે કમોડિટીઝની અંદર, સ્પેશિયલી બેઝ મેટલની વાત કરું. ઓકે, તો બેઝ મેટલ્સની અંદર અહીં આગળથી ધર્મેશજી તરફથી આપણને શોર્ટ સાઇડમાં રહેવાની સલાહ મળી રહી છે, વેચીને વેપાર કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તપનજી, મેટલ્સના કારોબારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આવનારા સપ્તાહ માટે મેટલ્સમાં કઈ રીતના પરિબળોની અસર તમે જોઈ રહ્યા છો અને કઈ મેટલ પર કઈ રીતનો ટ્રેડ લેવાની સલાહ આપશો? જી, અત્યારની પરિસ્થિતિ જોઈએ તો જેમ ધર્મેશ કહ્યું એમ કે થોડું સેલિંગ પ્રેશર અત્યારે બની રહ્યું છે મેટલ્સમાં, કારણ કે એક રીતની માર્કેટ અનસર્ટેનિટી છે. ચાઇનાનું લોકડાઉન પ્લસ રશિયા યુક્રેનનું ટેન્શન અને ઇન્ફ્લેશન વરીઝ, આ બધી પરિબળોના કારણે મેટલમાં હજી ડિમાન્ડ એટલી પીક થઈ નથી અને સેલિંગ પ્રેશર અહીંયાથી આવી શકે છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ સેલિંગ એક ડ્યુ છે, કરેક્શન પ્રાઇસમાં આવી શકે છે, કારણ કે ઓલરેડી વધી ગઈ છે. અને જે કોમોડિટી સુપર સાયકલની વાતોમાં જે પણ ઇન્વેસ્ટર્સને જે પણ ટ્રેડર્સ જે લોંગમાં છે તે બધા હજી પ્રોફિટ બુક કરશે. અને મને લાગે છે કે આ કરંટ લેવલથી બધી મેટલ્સમાં એક મોટું કરેક્શન આવી શકે છે. પરંતુ લોંગર ટર્મ ટ્રેન્ડ જો જોઈએ તો ડિમાન્ડ પ્રોસ્પેક્ટ હજી પણ સારા છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ છે તે હજી પણ કન્ટિન્યુ રહેશે. અને વોર લાઇક જેવી સિચ્યુએશન થશે જ્યારે રશિયા યુક્રેનની સ્થિતિ થાળે પડશે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાછું ઊભું કરવામાં પ્લસ ડિફેન્સ એક્સપેન્સીસ પણ વધશે, કારણ કે જો જીઓપોલિટિકલ ફેક્ટર્સને ધ્યાનમાં લઈએ તો બધી કન્ટ્રીઝ પોતાના ડિફેન્સને સ્ટ્રેન્થ કરવામાં પાછું ફરીવાર મેટલ્સનો ઉપયોગમાં આવી શકે છે. તો આ બધા કારણે કોપરનો ઉપયોગ ફરીથી વધી શકે છે. ચાઇના અને યુએસ બંને એક મેજર કન્ઝ્યુમર છે કોપરના, તો ત્યાંથી પણ ડિમાન્ડ પાછી પીક થઈ શકે છે. તો એના કારણે કોપરનું લોંગ ટર્મ જો ટ્રેન્ડ છે તે પોઝિટિવ છે. તો એક મોટું કરેક્શન આવે પછી એમાં બાય કરવું જોઈએ. 780 થી 760 ની રેન્જ કોપરમાં મળે ત્યારે બાય કરવું જોઈએ. ટાર્ગેટ ઉપરમાં 880 નો સ્ટોપ લોસ જે છે 705 નો રાખીને કોપરમાં બાય કરી શકાય છે. બીજી એક કોમોડિટી જે છે ઝિંક છે, તે મને સારી લાગે છે, કારણ કે ઓવરઓલ અત્યારની યુરોપની સ્થિતિ જોઈએ તો એનર્જી કોસ્ટ વધી રહી છે. તેના કારણે ઘણા બધા પ્રોડ્યુસર્સ જે છે તેમને પોતાનું ઓપરેશન જે છે કટ કરવા પડશે અને તેના કારણે પણ ઝિંકની સપ્લાય ઉપર ઇફેક્ટ થઈ શકે છે. અને ઓવરઓલ ડિમાન્ડ જે છે તે વધી શકે છે, કારણ કે ગ્રીન ટેકનોલોજીમાં જે ઇન્વેસ્ટમેન્ટ વધશે તેના કારણે પણ મેટલ જે છે ઝિંક જેવી અને નિકલ જેવી અને કોપર જેવી તેમાં બધામાં બાઇંગ આવી શકે છે. તો એક મોટું એમાં પણ કરેક્શન આવી શકે છે. એના પછી એમાં બાય કરવું જોઈએ લોંગ ટર્મ માટે. ઝિંકમાં 310 થી 290 ની રેન્જ જે છે તે સારી છે બાઇંગ કરવા માટે. ટાર્ગેટ ઉપરમાં 390 નો અને સ્ટોપ લોસ જે છે 250 નો રાખીને ઝિંકમાં ઘટાડા ઉપર બાય કરી શકાય છે. ઓકે, તો અહીંયાથી તપનજી તરફથી પણ જે આપણને સલાહ મળી રહી છે કે શોર્ટ ટર્મની અંદર અહીંયા આપણે મોટો ઘટાડો આવતો જોઈ શકીએ છીએ અને ત્યારબાદ લોંગ ટર્મ માટે જે પરિસ્થિતિ બની રહી છે એ સારી બની રહી છે. તો લોંગ ટર્મ માટે એક મોટા ઘટાડા બાદ તમે આ બે જે મેટલ્સ છે
કોપર અને ઝિંક એની અંદર ખરીદારી કરી શકો છો. કોપર માટે તમે 760 થી 780 ની આસપાસ ખરીદારી કરો. ટાર્ગેટ 880, સ્ટોપ લોસ 705. અને ઝિંકની જો વાત કરીએ તો લગભગ 290 થી 310 ની આસપાસ તમે ખરીદારી કરી શકો છો. ટાર્ગેટ 390 ના રાખો અને સ્ટોપ લોસ 250 નો તમારે રાખવાનો રહેશે. તો આ રણનીતિ તમે મેટલ્સની અંદર ખાસ અપનાવી શકો છો. તો અહીંયા આગળ આપણે વાત કરી છે ક્રૂડ અને મેટલ્સની, અને આ સાથે આ ખાસ રજૂઆતની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. અહીં લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ સપ્તાહમાં સોના ચાંદીના કારોબાર પર કેવી અસર થઈ તે અંગેની કાર્યક્રમમાં ચર્ચાની સાથે આગળ વધીશું. Choose power. Choose safety. Choose comfort. Choose clever. Choose what really matters. The new Skoda Kushaq. Skoda, simply clever. अरे भाभी जी बड़े दिन बाद। मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी। CNBC TV 18 presents Invest Wise, Learn, Earn and Grow. Powered by Malkan's View. શેર બજારની ચડતી પડતીમાં કયા શેર લેવા કે વેચવા તેની મથામણમાં અટક્યા છો તો વોટ્સએપ કરો 7506660000 પર અને પૂછો તમારા સવાલ. તમે @CNBC બજારના ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર #બજાર હેલ્પલાઇન લખી પ્રશ્નો મોકલી જવાબ મેળવી શકો છો, અથવા CNBC બજારના ટ્વિટર હેન્ડલ #બજાર હેલ્પલાઇન પર ટ્વીટ કરી અને મેળવો શેર બજાર સંબંધિત તમામ જવાબ. બજાર હેલ્પલાઇન માત્ર CNBC બજાર પર. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે સુરક્ષિત રિડીમેબલ એનસીડીના પબ્લિક ઇશ્યુની જાહેરાત કરી છે. પ્રતિવર્ષ 9.25% સુધીનો કૂપન દર ઓફર કરે છે અને પ્રતિવર્ષ 0.25%નું વધારાનું ઇન્સેન્ટિવ. સબસ્ક્રિપ્શન માટે ઇશ્યુ ખુલ્લો છે. સબસ્ક્રાઇબ કરવા માટે 012469138440 પર કોલ કરો. જોખમ પરિબળો અને ઇશ્યુ સંબંધિત માહિતી માટે સેબી, સ્ટોક એક્સચેન્જો, કંપની અને કી મેનેજરોની વેબસાઇટ પર ઉપલબ્ધ શેલ્ફ અને ટ્રાન્ચ 1 પ્રોસ્પેક્ટસનો સંદર્ભ લો. કયા શેર કરશો બાય અને કયા સેલ કે ક્યારે કરશો હોલ્ડ, તમામ પ્રકારની સલાહ મેળવો. કરો અમને વોટ્સએપ 7506660000 પર અથવા ફેસબુક પેજ હેન્ડલ @CNBC બજાર પર અથવા ટ્વિટર હેન્ડલ @CNBC બજાર અને મેળવો એક્સપર્ટ્સ દ્વારા સચોટ માહિતી. બાય સેલ હોલ્ડ માત્ર CNBC બજાર પર. વધુ એક પ્રમોશન તું જોજે તારો ભાઈ કંપનીનો CEO બનીને દેખાડશે. કંપનીઝના CEO તારા ભાઈ માટે કામ કરે છે. अपस्टॉक्स पर टॉप कंपनीज में इन्वेस्ट करो અને તેમને પોતાના માટે કામ પર લગાડો. Investment in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing. વિરામ બાદ કોમોડિટી રિપોર્ટની અંદર આપનું ફરી સ્વાગત છે અને આપણે આજે વાત કરી રહ્યા છે નોન એગ્રી કોમોડિટીઝની જે આ સપ્તાહની અંદર પરફોર્મન્સ બતાવ્યું છે એનું આપણે વિશ્લેષણ કરી રહ્યા છે અને આવનારા સપ્તાહમાં કેવી રીતના આની અંદર કારોબાર જોઈ શકીએ છીએ એ અંગે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે ધર્મેશ ભાટિયા અને તપન પટેલ જોડાયેલા છે. હવે જો આપણે સોનાના કારોબારની તેમજ સાથે ચાંદીના કારોબારની પણ વાત કરીએ તો સોના ચાંદી માટે પણ આ સપ્તાહ વોલેટાઇલ રહ્યું છે. જ્યારથી રશિયા યુક્રેન વચ્ચે સંઘર્ષ શરૂ થયો છે ત્યારથી આપણે ગોલ્ડની અંદર જો વાત કરીએ તો ઘણી જ વોલેટિલિટી જોઈ રહ્યા છે. જ્યારે સ્થિતિ વણસે છે ત્યારે સેફ હેવન બાઇંગ થાય છે અને હવે જ્યારે શાંતિ વાર્તાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે સોનાની કિંમતો આપણને ઘટતી દેખાઈ રહી છે. ધર્મેશજી, તમે કઈ રીતે અહીંયા આગળથી સોનાની ચાલને જોઈ રહ્યા છો? જો અગર બુલિયન પેકની વાત કરીએ તો અગેન બુલિયન જે તેજીમાં હતું માર્કેટ ઓલમોસ્ટ $21 સુધી લઈને ફરીથી હવે $2000 નીચે આવી ગયું છે. એ કમ્પ્લીટલી તેજીનો માહોલ હતો એ જીઓપોલિટિકલ ટેન્શન. હવે જે રીતે ડેઝ જતા જાય છે અને જીઓપોલિટિકલ ટેન્શન ઇઝ થાય છે તો જે પ્રીમિયમ રિસ્ક પ્રીમિયમ જે હતું એ ઓલમોસ્ટ ઓછું થઈ ગયું છે. જે ઓલમોસ્ટ અગર તમે અગર પ્રાઇસ જોશો ડોમેસ્ટિક માર્કેટમાં 53-54 હજારથી ઓલમોસ્ટ 51,000ના લેવલ પર આવી ગયું છે સોનું. તો ફંડામેન્ટલ એઝ સચ કઈ મોટું કઈ ચેન્જ નથી થયું. હજી પણ રિસ્ક પ્રીમિયમ તો હતું જ માર્કેટમાં. બટ તમે હવે જોશો જે ચેન્જીસ આવે છે એ સ્ટ્રક્ચરલ ચેન્જીસ તમે જોશો કે ડોલર ઇન્ડેક્સમાં જોશો
અને પછી ઇન્ટરેસ્ટ રેટ પર જોશો. 10 years yield, હું નિવેશકોને લાસ્ટ ઓલમોસ્ટ 1 વર્ષથી એ જ કહું છું કે તમે 10 years yield જોશો. 10 years yield ની બેલી કર્વ ચેન્જ થાય છે. બેલી કર્વ ચેન્જ નો મતલબ છે કે જે 10 years yield આજે 2% અને 1.3% પર ચાલી રહ્યું હતું, આજે 2.5% પર આવી ગયું છે. તો અગર ઇન્ટરેસ્ટ રેટ વધશે, 10 years yield વધશે, તો જે સેફ હેવન ડિમાન્ડ ને સેફ હેવન સપ્લાય જે ચેન્જીસ આવશે માર્કેટમાં, તો પ્રાઇસ જે મુવમેન્ટ છે, એટલે જે નિવેશ પબ્લિકો જે નિવેશ કરે છે સોનામાં એઝ અ સેફ હેવન બાઇંગ, એ શિફ્ટ થશે ને એ ઇન્વેસ્ટ થશે યુએસ ટ્રેજરી yieldમાં જે 2.5% રિટર્ન ગેરંટી આપે છે. તો ડિમાન્ડ ઓછું થઈ જશે ગોલ્ડનું એઝ અ સેફ હેવન બાઇંગ. જ્વેલરી ડિમાન્ડ, ગોલ્ડ બુલિયન ડિમાન્ડ એ ડિફરન્ટ કેટેગરીમાં આવશે. આ જે છે એ સેફ હેવન બાઇંગ ડિમાન્ડ છે. અગર એ ઓલમોસ્ટ 20-25% એ જ હોય છે. અગર એ ઓછું થઈ ગયું તો ગોલ્ડમાં તમારી સ્ટ્રેટેજિકલ મોમેન્ટમ ચેન્જ થશે. એ થયું માર્કેટમાં. તમે જોશો પ્રાઇસ 2000 ઉપર સસ્ટેન નથી થતું. હમણાં ઓલમોસ્ટ 1920-1940 ના ટ્રેડમાં રેન્જમાં ફરે છે. ડોમેસ્ટિક માર્કેટમાં 51,000 ના એજથી સસ્ટેન થાય છે. તો ફંડામેન્ટલી હું મંદીમાં છું. મને લાગે છે કે પ્રાઇસ 50,000 ના નીચે પણ આવી જશે શોર્ટ ટર્મમાં. એ હું આમ મંદીમાં રેકમેન્ડ કરીશ. સેમ ચાંદીમાં પણ છે. ચાંદી 50% બુલિયન ને 50% બેઝ મેટલ કેટેગરીમાં આવે છે. બંને સાઈડથી તમારે હેમરિંગ જોવા મળશે ને જે ચાંદી $22-20 થી $25-26 રેન્જમાં ટ્રેડ થાય છે. હાયર સાઈડે $30 જાય છે, બટ એ બ્રેક નથી થઈ રહ્યું. કમ્પેરેટિવલી સોનું ઓલમોસ્ટ લાઈફ ટાઈમ હાઈપર ટ્રેડ થાય છે. તો હું રેકમેન્ડ કરીશ કે તમે ચાંદીમાં પણ મંદી કરીને ચાલી શકો છો. 70,000 રૂપિયાના ઉપર સસ્ટેન નથી થઈ રહ્યું. હમણાં 67,000-68,000 એજથી સસ્ટેન થાય છે. મને અહીંયા લાગે છે અહીંયાથી 2,000 થી 3,000 નો ઘટાડો તમારે કરંટ લેવલથી જોઈ શકશો. ઇનફેક્ટ આગળ ચાલતા હું રેકમેન્ડ કરીશ કે ચાંદી 60,000 ના પણ લેવલ આવી શકશે. ફંડામેન્ટલી એઝ સચ કોઈ મોટી લાંબી તેજી નથી માર્કેટમાં. ઓકે, તો સોના ચાંદી માટે માફ કરજો, ધર્મેશજી તરફથી જે સલાહ મળી રહી છે એ મળી રહી છે કે વેચીને તમારે કારોબાર કરવાનો રહેશે. અહીંયા આગળ મંદીનું વાતાવરણ બધું દેખાઈ રહ્યું છે. તો હવે આપણે તપનજીનો પણ મત લઈ લઈએ. તપનજી, જે રીતે અહીંયા આગળથી વાત થઈ રહી હતી કે બોન્ડ yieldની પણ ખાસી એવી અસર આપણે જોઈ શકીએ છીએ, સાથે ચાઇનામાં ફરી કોરોનાનો વધી રહ્યો છે, એની પણ સોના ઉપર અસર હવે દેખાઈ શકે છે. તો હવે આપના મતે કયા ટ્રિગર ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ સોનાના કારોબાર માટે? જી, જો 2022ના વર્ષની વાત કરીએ તો વર્ષની શરૂઆતથી જ એક મેજર ફોકસ માર્કેટ પ્લેયર્સનું હતું કે યુએસની ફેડ પોલિસી શું રહેશે અને એના ઉપર જ ગોલ્ડનો ટ્રેન્ડ આગળ જતા રહી શકે છે. અને વર્ષની સ્ટાર્ટિંગમાં જ ગોલ્ડ પ્રાઇસીસ ફરીથી કરેક્શન તરફ જઈ રહ્યા હતા, કારણ કે યુએસ ફેડે એનાઉન્સ કર્યું હતું કે માર્ચથી તે લોકો પોતાની પોલિસી ચેન્જ કરી શકે છે અને ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરી શકે છે. પરંતુ રશિયા યુક્રેન યુદ્ધના કારણે થોડી માર્કેટમાં વોલેટિલિટી આવી ગઈ, રિસ્ક ફેક્ટર એડ થઈ ગયું અને ફરીથી ઇન્ફ્લેશન કન્સર્ન્સ આવી ગયા, કારણ કે ક્રૂડ ઓઇલ પાછું 100 ની ઉપર જતું રહ્યું તેના કારણે. પરંતુ હજી પણ આગળ જતા મને લાગે છે કે યુએસ ફેડનું જે પોલિસી છે તે મેજર ફેક્ટર રહેશે ડિસાઇડિંગ ફેક્ટર ગોલ્ડના પ્રાઇસ માટે, કારણ કે જ્યારે ફેડ અગ્રેસિવલી પોતાના પોલિસી ચેન્જ કરે છે ત્યારે ગોલ્ડમાં આપણે કરેક્શન જોયું છે. હિસ્ટોરિકલ પણ આપણે 2011 થી 2013નો જો ટ્રેન્ડ જોઈ લઈએ તો ત્યારે આપણને મોટું કરેક્શન પ્રાઇસમાં આવતું જોવા મળ્યું હતું. તો મને લાગે છે કે હજી પણ જે કરંટ માર્કેટ ટ્રાન્સેક્શન છે તેના કારણે શોર્ટ ટર્મ માટે ગોલ્ડ ઉપર રહી શકે છે, પરંતુ આગળનો જે ત્રિમાસિક ગાળો છે તે ખાસ રહેશે, કારણ કે ત્યારે યુએસના ડેટા ઉપર ફોકસ ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ હાઇક પછી એમ્પ્લોયમેન્ટ ડેટા, ઇન્ફ્લેશન ડેટા કેવા આવે છે યુએસના તેના ઉપર ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ સેકન્ડ હાફમાં મને લાગે છે કે કરેક્શન શરૂ થઈ જશે ગોલ્ડમાં, અને કરંટ રેટથી મને લાગે છે કે કોમેક્સની પ્રાઇસ જોઈએ તો 1670 નો સપોર્ટ છે એ બ્રેક કરશે તો 1510 સુધી પ્રાઇસ જઈ શકે છે. MCX માં જો વાત કરીએ તો મને લાગે છે કે 43 થી 42,000 સુધીનું કરેક્શન પ્રાઇસમાં આવી શકે છે. તો શોર્ટ ટર્મ માટે જે પણ ટ્રેડર લોંગ છે તેને 53,800 થી 56,000 ની રેન્જ છે ત્યાં પ્રોફિટ બુક કરીને હાઈ રિસ્ક ટ્રેડર્સ જે છે ત્યાંથી ફરીથી શોર્ટ કરી શકે છે, અને લાંબા ગાળાની મંદી માટે તે લોકો 43,000ના ટાર્ગેટ સુધી ઉભા રહી શકે છે. તે મારી ગોલ્ડમાં એનો વ્યૂ છે. ઓકે, તો ગોલ્ડ માટે ખાસ આગળથી તપનજીની આ સલાહબંધી દેખાઈ રહી છે. અને તપનજી, ચાંદી ઉપર તમારો શું વ્યૂ બની રહ્યો છે? ચાંદીમાં મને લાગે છે કે જેમ ગોલ્ડમાં કરેક્શન આવશે તેમ ચાંદીમાં પણ અસર આવી શકે છે, પરંતુ ચાંદી જે છે ફંડામેન્ટલી સ્ટ્રોંગ રહેશે, કારણ કે જેમ વાત કરીએ કે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ ફરીથી એક કરેક્શન પછી ફરીથી એમાં ઇન્વેસ્ટમેન્ટ વધી શકે છે, અને ચાંદી જે છે તે ઓટોમોબાઈલ છે, મેડિસિન યુઝ છે, ઇલેક્ટ્રિકલ યુઝ છે, બધામાં એનો યુઝેજ વધી શકે છે. ખાસ કરીને જેમ મેં વાત કરી ગ્રીન ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ આગળના દશકામાં વધી શકે છે, તેનો લાભ જે છે ચાંદીને મળશે. તો ચાંદીમાં પણ એક ડીપ આવે ત્યાંથી બાય કરવાની હું સલાહ આપીશ. 62,000 થી 60,000ની જે રેન્જ છે તે એક સારી રેન્જ છે ચાંદીમાં ફરીવાર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. ટાર્ગેટ ઉપરમાં 76,000 અને સ્ટોપ લોસ જે છે 54,000નો રાખીને ચાંદીમાં ઇન્વેસ્ટ કરી શકાય છે. ઓકે, તો ચાંદી માટે પણ ડીપ આવે પછી અહીંયા આગળથી બાય કરવાની સલાહ તપનજી તરફથી બની રહી છે.
ધર્મેશજી, ફરીથી આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે અહીંયા આગળથી સ્થિતિઓ જોઈ રહ્યા છે, જે રીતનું આપણે ઇન્ફ્લેશન અને મોંઘવારીને જોઈ રહ્યા છે, આપને શું લાગે છે કે ફેડે જે સ્ટ્રેટેજી બતાડી છે, જે રીતનો વ્યાજદરનો વધારો બતાવ્યો છે, એના ઉપર જ એ કાયમ રહેશે કે હજી એની વ્યાજદરના વધારાની ઝડપ વધારી શકે છે અને સોના ઉપર એની આપણે કઈ રીતની અસર જોઈ શકીશું? જો મારા હિસાબથી ડેફિનેટલી અહીંયાથી તેજીનો જ માહોલ છે, સ્પેશિયલી ઓન ધ ઇન્ટરેસ્ટ રેટ સાઇડ, કેમ કે તમે લાસ્ટ 7-8 વર્ષથી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી લોઅર લેવલ પર ટ્રેડ કર્યું હતું, હમણાં 1.5% થી 2.5% પર આવી ગયું છે. હું એક્સપેક્ટ કરું છું એનાથી 4 થી 5 ટાઈમ આ લોકો વધારશે. અગર તમે એઝ્યુમિંગ કે 0.20 0.25 અગર વધાર્યું તો ઓલમોસ્ટ 2% તેજી તમે અહીંયા ઇન્ટરેસ્ટ રેટ પર જોઈ શકશો. તો કરંટ લેવલથી તમે જોશો ઓલમોસ્ટ 2.5-3% લેવલ્સ આવી શકશે. આ વધી ગયું તો ડેફિનેટલી તમારે સોનામાં તમારે શાઇન ઓછું જોવા મળશે અને પ્રાઇસમાં યા તો માર્કેટ ફ્લેટ રહેશે યા મંદીમાં આવી જશે. ફ્લેટ ક્યારે રહેશે? જ્યારે માર્કેટ ડેફિનેટલી કે જીઓ પોલિટિકલ રેસ કે ઇન્ફ્લેશન ડેટા બહુ ખરાબ આવ્યું તો સોનામાં તેજી જોશે, ફરીથી માર્કેટમાં મંદી આવી જશે. બટ માર્કેટ ફ્લેટ રહેશે. બટ અગર ઇન્ફ્લેશન ડેટા સારા આવવા ચાલુ થઈ ગયા તો તમારે સોનામાં હજી મંદી આવવાનો ચાન્સીસ વધારે છે. તો પ્રોબેબિલિટી છે કે માર્કેટ યા તો ફ્લેટ રહેશે યા મંદી રહેશે. તો હું ડેફિનેટલી મંદીની માહોલમાં રેકમેન્ડ કરીશ જ્યારે પણ સ્પાઇક આવે તમે અહીંયા સેલ કરીને ચાલી શકો છો, કેમ કે ઇન્ટરેસ્ટ રેટ વધવાનું જ છે અને અગર એ કન્ટિન્યુ રહ્યું તો તમારે સોનામાં તેજી જોવા નહીં મળશે. ઓકે, તો અહીંયા આગળથી આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છે નોન એગ્રી કોમોડિટીની, તો આખું સપ્તાહ જે છે ક્રૂડ હોય, સોનું ચાંદી હોય કે મેટલ્સ હોય, એની અંદર આપણે થોડી નરમાશ સાથેનો કારોબાર જોયો છે અને શોર્ટ ટર્મ માટે અહીંયા આગળ આ જે દબાણ છે એ વધતું અહીંયા આગળથી આપણને દેખાઈ શકે છે. પરંતુ સોના ચાંદી માટે આપણને લોંગ ટર્મ માટે ને અમુક મેટલ્સમાં પણ સલાહ મળી રહી છે કે લોંગ ટર્મ માટે એક મોટા કરેક્શન બાદ આપણે બાઇંગ કરવાનું ડિસિઝન લઈ શકીએ છીએ લાંબા ગાળા માટે. તો તપનજી અને ધર્મેશજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા, આપનો સમય ફાળવ્યો અને અમારી સાથે આ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.